નમસ્કાર. અંગ્રેજીમાં છે ને ક્યારેક ફક્ત એક બે શબ્દોની પસંદગી આખા વાક્યનો મતલબ જ બદલી નાખે છે. આજે આપણે એવા જ બે શબ્દ સમૂહો ઇન એડિશન ટુ અને ઓન બિહાફ ઓફ વચ્ચેનો જે ગૂંચવાડો છે ને એને હંમેશા માટે દૂર કરીશું. તો ચાલો શરૂ કરીએ. સારું, તો આ વાક્ય જુઓ. આઈ સ્પોક ઇન એડિશન ટુ માય ટીમ. આ સાંભળવામાં કેવું વિચિત્ર લાગે છે, ખરું ને? એનો અર્થ એવો નીકળે કે પહેલાં આખી ટીમ બોલી અને પછી એમના બોલવામાં કશુંક ઉમેરવા માટે હું પણ બોલ્યો. મતલબ કે બધા જ બોલ્યા. આનાથી જે કહેવા માંગીએ છીએ એ સ્પષ્ટ નથી થતું. અને હવે આ બીજું વાક્ય જુઓ. આઈ સ્પોક ઓન બિહાફ ઓફ માય ટીમ. આ સાંભળવામાં એકદમ સ્પષ્ટ અને સાચું લાગે છે. એનો સીધો અર્થ છે કે હું એકલો આખી ટીમનું પ્રતિનિધિત્વ કરીને, એટલે કે એમના વતી બોલ્યો. બસ આજના આ વિશ્લેષણમાં આપણે આ જ તફાવતને એકદમ સ્પષ્ટ કરીશું. ચાલો, તો સૌથી પહેલાં સમજીએ ઇન એડિશન ટુ. આનું મુખ્ય કામ છે કંઈક ઉમેરવાનો. જ્યારે આપણી પાસે પહેલેથી કોઈ માહિતી હોય અને એમાં કંઈક વધારાનું જોડવું હોય ત્યારે આનો ઉપયોગ થાય છે. તો ઇન એડિશન ટુ નો ગુજરાતીમાં સરળ અર્થ થાય ઉપરાંત અથવા સાથે સાથે. એમ સમજો કે એક વસ્તુ તો છે જ, પણ એની સાથે બીજી વસ્તુ પણ છે. ત્યારે આપણે ઇન એડિશન ટુ વાપરીએ છીએ. આને યાદ રાખવાની સૌથી સહેલી રીત કઈ ખબર છે? બસ એટલું યાદ રાખો, એક્સ્ટ્રા ઇન્ક્લુડ કરવું. જ્યારે પણ કોઈ વસ્તુમાં કંઈક વધારાનું ઉમેરતા હોવ ત્યારે બસ ઇન એડિશન ટુ યાદ કરી લેવાનું. અને જો આ આખા શબ્દ સમૂહને એક જ અંગ્રેજી શબ્દમાં સમજવો હોય તો એ શબ્દ છે એડિંગ. બસ ઇન એડિશન ટુ એટલે કે એડિંગ એટલે કે ઉમેરવું. આ એક શબ્દ મગજમાં બેસાડી દો એટલે અડધી ગૂંચવડ તો એમ જ દૂર થઈ જશે. ચાલો ને થોડા ઉદાહરણો જોઈએ એટલે વધુ સ્પષ્ટ થશે. પહેલું વાક્ય, ઇન એડિશન ટુ ઇંગ્લિશ શી સ્પીક્સ ફ્રેન્ચ. એનો મતલબ કે એને અંગ્રેજી તો આવડે જ છે, પણ એ ઉપરાંત ફ્રેન્ચ પણ આવડે છે. બીજું વાક્ય, ઇન એડિશન ટુ સ્ટડીંગ હી વર્ક્સ પાર્ટ ટાઈમ. મતલબ કે એ અભ્યાસ તો કરે જ છે, પણ એની સાથે સાથે નોકરી પણ કરે છે. અથવા બીજું એક ઉદાહરણ લઈએ, ઇન એડિશન ટુ પેઇન્ટિંગ શી ઓલ્સો એન્જોયઝ ફોટોગ્રાફી. એટલે કે એને ચિત્રકામ તો ગમે જ છે, પણ વધારામાં ફોટોગ્રાફીનો પણ શોખ છે. સરસ. હવે આપણે બીજા શબ્દ સમૂહ પર જઈએ. ઓન બિહાફ ઓફ. આનો મુખ્ય હેતુ છે પ્રતિનિધિત્વ કરવાનું. એટલે કે જ્યારે કોઈ એક વ્યક્તિ કે કોઈ બીજું કોઈ બીજા વ્યક્તિ કે આખા જૂથની જગ્યાએ બોલે અથવા કામ કરે ત્યારે આ વપરાય છે. ઓન બિહાફ ઓફનું ગુજરાતીમાં એકદમ સીધો અર્થ છે તરફથી અથવા વતી. જ્યારે કોઈ એક વ્યક્તિ આખા સમૂહ વતી કોઈ વાત કરતું હોય ત્યારે આનો ઉપયોગ થાય છે. અને યાદ રાખવાની સરળ રીત છે કોઈની જગ્યાએ બોલવું અથવા કરવું. જ્યારે પણ કોઈ બીજાના પ્રતિનિધિ બનીને કામ કરતા હોઈએ ત્યારે ઓન બિહાફ ઓફનો ઉપયોગ થાય છે. અને આનો મુખ્ય અંગ્રેજી શબ્દ છે રિપ્રેઝેન્ટિંગ, એટલે કે પ્રતિનિધિત્વ કરવું. તો જુઓ કેટલું સહેલું છે. ઇન એડિશન ટુ એટલે એડિંગ અને ઓન બિહાફ ઓફ એટલે રિપ્રેઝેન્ટિંગ. બસ આટલું જ. ચાલો આના પણ ઉદાહરણો જોઈએ. આઈ એક્સેપ્ટેડ ધી અવોર્ડ ઓન બિહાફ ઓફ માય ટીમ. આનો મતલબ શું થયો કે હું મારી આખી ટીમ તરફથી એવોર્ડ સ્વીકારી રહ્યો છું. બીજું ઉદાહરણ, શી સ્પોક ઓન બિહાફ ઓફ ધ કંપની. અહીં એ એના પોતાના વિચારો નથી રજૂ કરી રહી, પણ કંપનીનું પ્રતિનિધિત્વ કરી રહી છે. અથવા તો ધ યુનિયન લીડર નિગોશિએટેડ ઓન બિહાફ ઓફ ઓલ ધ વર્કર્સ. એટલે કે યુનિયનના નેતાએ બધા જ કામદારો વતી વાતચીત કરી. ત્રણેય ઉદાહરણમાં કોઈ બીજા માટે કામ થઈ રહ્યું છે. ચાલો તો હવે એ મુદ્દા પર આવીએ જ્યાં બધું જ પાણી જેવું સાફ થઈ જશે. આપણે આ બંને શબ્દ સમૂહોને બાજુબાજુમાં મૂકીને સરખાવીશું, જેથી મનમાં કોઈ જ શંકા ન રહે. તો અહીં જુઓ, ઇન એડિશન ટુનો ઉપયોગ થાય છે કંઈક ઉમેરવા માટે, એટલે કે એડિંગ માટે, જેનો ગુજરાતી અર્થ છે ઉપરાંત. જ્યારે ઓન બિહાફ ઓફનો ઉપયોગ થાય છે કોઈનું પ્રતિનિધિત્વ કરવા, એટલે કે રિપ્રેઝેન્ટિંગ કરવા માટે, જેનું ગુજરાતી અર્થ છે તરફથી. એક ઉમેરે છે અને બીજું પ્રતિનિધિત્વ કરે છે. બસ આ જ તો મુખ્ય તફાવત છે. હવે કદાચ કોઈને એવો પ્રશ્ન થાય કે ભાઈ આટલા નાના તફાવતથી શું ફરક પડવાનો છે? પણ સાચું કહું તો આ જાણવું પરીક્ષાઓ અને રોજિંદા જીવન બંને માટે ખૂબ જ જરૂરી છે. ચાલો જોઈએ કે કેવી રીતે. જુઓ, આઈએલ્ટ્સ, પીટીઈ કે ટોફેલ જેવી પરીક્ષાઓમાં આવા નાના શબ્દોના સાચા ઉપયોગથી જ માર્ક્સ વધે છે. જ્યારે નિબંધ લખતા હોવ ત્યારે નવા મુદ્દા ઉમેરવા માટે ઇન એડિશન ટુનો ઉપયોગ કરવાથી લખાણ વધુ સારું લાગે છે.
અને સ્પીકિંગ ટેસ્ટમાં જ્યારે કોઈ જૂથ વતી બોલવાનું હોય ત્યારે ઓન બિહાફ ઓફ બોલવાથી તમારી અંગ્રેજી પરની પકડ દેખાય છે. અને રોજિંદા જીવનમાં તો આ ખૂબ જ ઉપયોગી છે. જેમ કે ઓફિસમાં જો મેનેજર હાજર ન હોય અને તેમની વતી મીટિંગમાં જવાનું થાય તો કહી શકાય આઈ એમ હિયર ઓન બિહાફ ઓફ માય મેનેજર. કોઈના પરિવાર વતી આભાર માનવો હોય તો કહી શકાય આઈ વુડ લાઇક ટુ થેન્ક એવરીવન ઓન બિહાફ ઓફ માય ફેમિલી. એવી જ રીતે મિત્રો સાથે બહાર ગયા હોઈએ અને ચા ઉપરાંત કોફી પણ મંગાવી હોય તો કહી શકાય ઇન એડિશન ટુ ટી લેટ્સ ઓર્ડર કોફી ઓલ્સો. આનાથી આપણી વાતચીત વધુ સ્પષ્ટ અને પ્રોફેશનલ બને છે. ચાલો તો આખા વિષયનું એક ઝડપી પુનરાવર્તન કરી લઈએ અને એક અંતિમ સોનેરી નિયમ જોઈ લઈએ. તો ફરીથી એ સામાન્ય ભૂલો પર એક નજર નાખી લઈએ. આઈ સ્પોક ઇન એડિશન ટુ માય ટીમ એ ખોટું છે, કારણ કે અહીં પ્રતિનિધિત્વની વાત છે. સાચું વાક્ય છે આઈ સ્પોક ઓન બિહાફ ઓફ માય ટીમ. એ જ રીતે ઓન બિહાફ ઓફ ઇંગ્લિશ શી સ્પીક્સ ફ્રેન્ચ એ પણ ખોટું છે, કારણ કે અહીં ઉમેરવાની વાત છે. સાચું વાક્ય છે ઇન એડિશન ટુ ઇંગ્લિશ શી સ્પીક્સ ફ્રેન્ચ. તો આખા વિશ્લેષણનો સાર શું છે? બસ આટલું જ. જ્યારે પણ કંઈક ઉમેરવું હોય ત્યારે વાપરો ઇન એડિશન ટુ, અને જ્યારે પણ કોઈનું પ્રતિનિધિત્વ કરવું હોય અથવા કોઈના તરફથી બોલવું હોય ત્યારે વાપરો ઓન બિહાફ ઓફ. અને આ રહ્યો આપણો અંતિમ અને સૌથી મહત્વનો નિયમ, જે હંમેશા યાદ રાખવાનો છે. એડિંગ ઇઝ નોટ ઇક્વલ ટુ રિપ્રેઝેન્ટિંગ. ઉમેરવું અને પ્રતિનિધિત્વ કરવું આ બે તદ્દન અલગ ક્રિયાઓ છે, અને એટલે જ એમના માટે અલગ શબ્દસમૂહો વપરાય છે. તો અંતે એક નાનકડો વિચાર. આ એક નાનકડો પણ ખૂબ જ મહત્વનો નિયમ જાણ્યા પછી હવે જ્યારે કોઈ આગામી ઈમેલ લખશે કે પ્રેઝન્ટેશન આપશે તો તેમની ભાષામાં કેટલી સ્પષ્ટતા અને કેટલો આત્મવિશ્વાસ આવી શકે છે, આના પર જરૂરથી વિચાર કરજો.